નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામે રામાપીના મંદિર ખાતે સોમવારે માજીરાણા સમાજના સીબાવળ પરગણાની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બદલાતા સમય સાથે તાલ મિલાવવા અને સમાજમાં વ્યાપેલા કુરિવાજોને દૂર કરવાના આશયથી યોજાયેલી આ બેઠકમાં સમાજના આગેવાનો અને ઉત્સાહી યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય માજીરાણા સમાજમાં વર્ષોથી ચાલ્યા આવતા રૂઢિચુસ્ત અને ખર્ચાળ રિવાજોને બંધ કરીને એક આદર્શ સામાજિક બંધારણ તૈયાર કરવાનો હતો. બેઠકમાં હાજર રહેલા આગેવાનોએ સમાજની પ્રગતિ માટે જૂના બિનજરૂરી રિવાજોનો ત્યાગ કરવો અનિવાર્ય હોવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં સમાજના યુવાધનને બરબાદ કરતા નશીલા પદાર્થો અને વિવિધ વ્યસનોને સંપૂર્ણપણે તિલાંજલિ આપવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત લગ્ન પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ ઘટાડવા અને સામાજિક પ્રસંગોને વધુ સરળ તથા કરકસરયુક્ત બનાવવા માટે નવા નિયમો ઘડવા પર પણ ચર્ચા થઈ હતી. સમાજનો દરેક વર્ગ શિક્ષિત બને અને યુવાનો પ્રગતિ કરે તે માટે બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવાના સૂચનો પણ લેવાયા હતા. આ પ્રસંગે સીબાવળ પરગણાના વડીલોની એક મોટી સંખ્યામાં યુવાનોએ હાજરી આપીને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેની તેમની કટિબદ્ધતા દર્શાવી હતી. રામાપીરના સાનિધ્યમાં મળેલી આ બેઠક આગામી સમયમાં ભીલ સમાજ માટે એક નવી દિશા નિર્ધારિત કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.